અને આ આપણા મશીનની પૂરેપૂરી વાત કરશું, કેટલા એચપીનું આમાં ટ્રેક્ટર આવે, કેટલી સબસિડી આવે અને ખાસ ખેડૂત માટે ફાયદો શું છે એ બધી વસ્તુ તમને છે ને આમાં જાણવા મળશે. અને સેફટીમાં તો જોવું જ નથી પડે એમ, કારણ કે બંને છે ને જ્યાં જ્યાં પટ્ટી એપ છે ત્યાં ત્યાં છે ને આ ટાઈપના લોખંડ છે ને ટૂંકમાં પેક કરે છે, જેથી કરીને પટ્ટીમાં કોઈનું કંઈ પણ કપડું અથવા તો હાથ કે કંઈ પણ ફસાય નહીં. આમાં છે ને ભાઈ કાંધા માટે છે ને એલિવેટર આપેલું છે, જેમ કે કાંધું પાછળથી આવ્યું આ જગ્યા પર જાય, અહીંયાથી કાંધું સીધું અહીંયા છે. અને પ્લસ પોઈન્ટ એ છે કે તમે મગફળી માનો કે મગફળી કાઢો, બરાબર, ત્યાં તમારે ધાર દેવી છે તો ધારનું ટૂંકમાં ચાવણો તમારે અહીંયા ફિટ કરી દો. મિત્રો જેમ મેં તમને કીધું કે 40 એચપીનું સિંગલ વાલ્વમાં ટ્રેક્ટર તમારે ચાલશે, એનું કારણ એક જ છે કેમ કે આ આખા ટ્રેક્ટરની અંદર હેવી રનિંગ વ્હીલ આપેલા છે, જેથી કરીને ટ્રેક્ટર દબાવવાની સમસ્યા તો દૂર થઈ ગઈ. જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છે ભાઈ યોગી કંપનીમાં અને ખાસ મુલાકાત લીધી છે. નવું મશીન છે ને ભાઈ લોન્ચ થઈ ગયું છે. આ મશીનનું નામ છે ભાઈ યોગી ભક્તિ. 4 ફૂટની છે ને ભાઈ એમાં ટોકરી આપી છે, ભક્તિ મોડેલ ટૂંકમાં છે ને લોન્ચ કર્યું છે. અને આ આપણા મશીનની પૂરેપૂરી વાત કરશું, કેટલા એચપીનું આમાં ટ્રેક્ટર આવે, કેટલી સબસિડી આવે અને ખાસ ખેડૂત માટે ફાયદો શું છે એ બધી વસ્તુ તમને છે ને આમાં જાણવા મળશે. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો ટોકરીથી શરૂઆત કરીએ. આ ટોકરી છે ને ભાઈ 4 ફૂટની આપેલી છે અને 4 ફૂટની ટોકરી આપેલી છે. એમાં ખાસ છે ને ઝીણી ઝીણી વસ્તુ પણ ધ્યાન આપે, જેમ કે આ પતરું આવી રીતના હોય ને ભાઈ, તો નાની હાઇટવાળા જે કોઈ પણ હશે ભાઈ મજૂર, એ અહીંયા છે ને પાથરા નાખવામાં તકલીફ પડશે. એટલે છે ને ભાઈ આ પતરું આવી રીતના ખોલી નાખવાનું અને ઇઝીલી આપણે છે ને ભાઈ નાની હાઇટવાળા પણ છે ને આમાં કામ કરીએ છીએ. અમે પણ આવી સાઈડનું પતરું આપેલું છે, જેથી કરીને ઓલી સાઈડથી આપણે ઓરવું હોય તો આ પતરું આ સાઈડ બંધ કરી દેવું, જેથી છે ને કંઈ પણ ભૂકો આવે એ આ સાઈડ છે ને ભાઈ ઢોળાય નહીં, બરાબર. અને સેફટીમાં તો જોવું જ નથી પડે એમ, કારણ કે બંને છે ને જ્યાં જ્યાં પટ્ટી એપ છે ત્યાં ત્યાં છે ને આ ટાઈપના લોખંડ છે ને ટૂંકમાં પેક કરે છે, જેથી કરીને પટ્ટીમાં કોઈનું કંઈ પણ કપડું અથવા તો હાથ કે કંઈ પણ ફસાય નહીં. અને આ સાઈડ તમે જોઈ શકો છો હવાનો પંખો બધું આપેલું છે. અને ખાસ એ વાત કરવાની છે કે ભાઈ તમે છે ને બધાએ થ્રેશર કે તમે જોયા છે એમાં તમને છે ને ભાઈ આ સાપ્ટીનમાં તમને છે ને કોટેશનવાળી સાપ્ટીન તમને જોવા મળતી છે, કોટેશનવાળી સાપ્ટીન. પણ આમાં કોટેશન નથી. જો આમાં બેરિંગ ફૂલી બધી છે ને ભાઈ કોટેશન વગરની આવે. આમાં એ ટાઈપના બેરિંગ યુઝ કરેલા છે. તમે બેરિંગ સડાવી અને આ બોલ ટાઈટ કરી દો એટલે છે ને ભાઈ બેરિંગ એક જગ્યાએ છે ને ફિક્સ થઈ જાય. અને છે ને બેરિંગ ખુલી જવાની અથવા તો ખુલી જવાની સમસ્યા 0% થઈ ગઈ છે. એટલે બેસ્ટ વાત છે ને ભાઈ ખેડૂત માટે એ છે, કારણ કે આ વસ્તુમાં ભાંગતૂટ થતી હોય એટલે આમાં એ વસ્તુ નથી થવાની. બાકી તમે સેફટીમાં તમે જોઈ લો આવી રીતના જ્યાં જ્યાં પટ્ટી છે ને ભાઈ ત્યાં ત્યાં તમને છે ને આવું પતરું મારી દેવાનું, જેથી કરીને કોઈ પણ મજૂર અથવા તો ખેડૂતનો હાથ કે કપડાં કંઈ વસ્તુ ફસાશે નહીં. અને ખાસ કરીને આમાં આપણે કાંધું અને એ બધી સમસ્યા છે ને દૂર થઈ ગઈ, કારણ કે આમાં છે ને ભાઈ રિટર્ન કાંધાની સિસ્ટમ ફિટ કરેલી છે. અહીંયા તમે જોઈ શકો છો આમાં છે ને ભાઈ કાંધા માટે છે ને એલિવેટર આપેલું છે, જેમ કે કાંધું પાછળથી આવ્યું આ જગ્યા પર જાય, અહીંયાથી કાંધું સીધું અહીંયા છે. અને આ કાંધું છે ને ભાઈ એલિવેટર દ્વારા છે ને ભાઈ ફ્રન્ટ ટોકરીમાં આગળ જે આપણે 4 ફૂટની ફ્રન્ટ ટોકરી આપેલી છે આખું કાંધો છે ને ભાઈ અહીં આવી જાય કાંધું, અને આ કાંધું ફરી અને પાછું ઉપર આવી જાય, જેથી કાંધું છે ને ભાઈ વારંવાર ઓરાતું જાય અને જે કાંધાની સમસ્યા છે એ દૂર થઈ જાય. અને તમને એમ થતું હોય છે કે આ એવડું મશીન છે તો ભાઈ આમાં કયા ટાયરો યુઝ કર્યા છે, તો ભાઈ ઓરિજિનલ ટાયર આમાં યુઝ કરેલા છે. બીકેટીના તમે જોઈ શકો છો 916ના હેવી ટાયર યુઝ કરેલા છે. અને આ સાઈડે તમે જો એલિવેટર જ્યાં જ્યાં પટ્ટી એવી છે ત્યાં ત્યાં છે ને ભાઈ સેફટીનો પૂરેપૂરો ઉપયોગ કરેલ છે. અને આ જે થ્રેશર છે ભાઈ એ 4 ફૂટનું થ્રેશર છે, પૂરેપૂરું 4 ફૂટનું થ્રેશર આ કામ કરે છે. જેમ 4 ફૂટની ટોકરી છે એવી રીતના 4 ફૂટનું આ હલર આપેલું છે. હવે તમને એમ થતું હોય છે કે આમાં કઈ કઈ વસ્તુ નીકળતી છે, તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ભાઈ ચોમાસાની સિઝનમાં છે ને ભાઈ આપણે મગફળી તો નીકળે છે, પછી ભાઈ અડદ નીકળશે, મગ નીકળશે, તુવર નીકળશે, ચણા નીકળશે, વટાણા નીકળશે. એ બધી વસ્તુ છે ને ભાઈ આમાં નીકળી શકશે. અને આપણે આગળથી વાત કરીએ તો તમે છે ને ભાઈ આનું મશીનનું લૂક જોઈ લો અને સેફટીમાં બધીમાં બેસ્ટ છે. જો આ સાઈડે ટૂંકમાં જો અહીંયા પીટીઓને સાપ્ટીન આપેલી છે તો અહીંયા છે ને પતરું મારેલું છે, બંને સાઈડ આ ટાઈપની ઘોડી આપેલી છે, અહીંયા ટૂલ બોક્સ આપેલું છે. ખેડૂત મિત્ર આમાં ફાયદો શું છે ખેડૂત માટે તમને કહું તો પહેલાં તો છે ને ભાઈ આપણે બીજા જે થ્રેશર આવે એમાં સાઈડમાં છે ને ભાઈ ટોકરી આવે, આ ટોકરી છે ને અહીંયા આવે અને હેન્ડલથી ઊંચે નીચે કરવી પડે. તો એમાં એક સમસ્યા થાય, માનો કે આપણે થ્રેશરથી કામ કરતા હોય, પવન છે ભાઈ ફેરફાર થયો, ટૂંકમાં આ સાઈડથી પવન હતો તો આ સાઈડથી થયો, તો આપણે એ બધી ફેરવવામાં છે ને ભાઈ ટોકરી ઊંચી લઈ જવી પડે, પાછી નીચે લઈ જવી પડે, એમાં ઘણો બધો ટાઈમ હોય છે. આમાં એ પ્રશ્ન થતો નથી, કેમ કે ટ્રેક્ટરો સ્લેપ મારી અને તમે ગમે ત્યારે ફરી શકો, કેમ કે આ વસ્તુ છે ને આમને ટૂંકમાં છે ને તમારું થ્રેશર ચાલુ થઈ જાય તમારા ખેતરની અંદર, જેથી કરીને આ ખેતરમાં ટ્રેક્ટર લાવ્યા પછી તમારે કંઈ પણ વસ્તુ ફિટ નહીં કરવી પડે. અને આ સાઈડથી છે ને તમારે બધું સામાન નીકળશે. અને પ્લસ પોઈન્ટ એ છે કે તમે મગફળી માનો કે મગફળી કાઢો, બરાબર, ત્યાં તમારે ધાર દેવી છે તો ધારનું ટૂંકમાં ચાવણો તમારે અહીંયા ફિટ કરી દો, તો આ બાજુ તમારી મગફળી છે ને અહીંયા પડતી ને અહીંયાથી જે ચાવણો હશે ભાઈ જે ધાર દેવાનો એમાં તમારી મગફળી એકદમ ક્લીન થઈ જાય. તમારે એ પ્લસ પોઈન્ટ મેન રહેશે, કારણ કે મગફળી તમારે ઘરે લઈ અને સાફ કરવાની જરૂર નથી, કારણ કે ચાવણો તમે ફિટ કરી દેશો એટલે તમારે મગફળી ક્લીન થઈ જાય. બાકી આપણે આ પાછળથી આપણે વાત કરીએ તો આવી રીતના છે ને ભાઈ
થ્રેશરનો લુક છે. 4 ફૂટનું આમાં થ્રેશર આપેલું છે. ડબલ પંખા છે, તમે જોઈ શકો છો. અહીં પણ છે પંખા, જેથી કરીને તમારો કોઈ પણ જાતનો ભૂકો છે, જેમ કે અડદનો ભૂકો છે, મગફળીનો છે, મગનો છે, તુવેરનો છે, વટાણો છે, બધો ભૂકો છે ને ભાઈ હલરથી છે ને ભાઈ દૂર પડશે, જેથી કરીને છે ને વારંવાર છે ને ટૂંકમાં તમારે કહેવું નહીં પડે. બાકી આમાં બધી તમે ફૂલી છે, તમે જોઈ શકો છો. એકેય ફૂલીમાં તમારે છે ને ટૂંકમાં ઓરિજિનલ બેરિંગો જ આપેલા છે. અને આની ટકાઈ છે ને જે પણ બેરિંગ છે ને ભાઈ એ ટૂંકમાં બગડવાની સમસ્યા એકદમ નાને બરાબર થઈ ગયા છે. અને આ થ્રેશરની સબસિડીની આપણે વાત કરીએ ને ભાઈ તો 1,80,000થી 2,25,000 સુધીની છે ને ભાઈ આમાં સબસિડી ઉપલબ્ધ મળશે. અને તમને એમ થતું હશે કે એવડું બધું મોટું થ્રેશર છે ભાઈ, તો આમાં ટ્રેક્ટર છે ભાઈ 50 કે 60 એચપીનું જોતો છે, પણ એવું કંઈ છે નહીં. આમાં તમે 40 એચપીનું ટ્રેક્ટર ચલાવી શકો છો. એમાં પણ તમને એમ થતું હશે કે ડ્યુઅલ ક્લચવાળો ટ્રેક્ટર જોતો છે, ના ભાઈ સિંગલ ક્લચ પણ તમારા પાસે ટ્રેક્ટર હશે ને ભાઈ 40 એચપીનું, તો આ થ્રેશર તમારે એમાં જોરદાર ચાલવાનું છે. મિત્રો પ્લસ પોઈન્ટની વાત આપણે આ અલરમાં એ છે થ્રેશરમાં કે ભાઈ આમાં છે ને ભાઈ બધું લોખંડ છે ને એકદમ હેવી યુઝ કરેલું છે. બેરિંગ પણ બધા યુઝ હેવી કરેલા છે, જેથી કરીને ટૂંકમાં આમાં તમારે ભાંગતૂટની સમસ્યા એકદમ નાને બરાબર થઈ ગયા. કેમ કે યોગી છે ને ભાઈ, યોગી વર્ષોથી છે ને ભાઈ ક્વોલિટીમાં વખણાય છે, કારણ કે યોગીની અંદર કોઈ પણ વસ્તુ છે ને ભાઈ એ એકદમ ઓરિજિનલ અને ડુપ્લિકેટનો યુઝ થતો નથી. અને ખેડૂત મિત્રો તમને થતું હશે કે ભાઈ આ છે થ્રેશર છે એને ટ્રેક્ટરમાં જોઈન્ટ કરવામાં બહુ અઘરું પડતું છે, પણ ના, જેમ આપણે ટ્રેક્ટરમાં રોટાવેટરને એવી રીતના આપણે જોઈન્ટ કરીએ એવી રીતના પીકેસી દ્વારા છે ને ભાઈ આ છે ને થ્રેશર જોઈન્ટ થઈ જાય, એટલે ફિટિંગ કરવામાં કે છોડાવવામાં કે જોડવામાં કોઈ તમારે સમસ્યા રહેતી નથી. અને ખેડૂત મિત્રો તમારે વારંવાર સિઝનમાં જેમ કે ઉનાળો, ચોમાસું, શિયાળો એમાં તમારે ભાઈ જે વસ્તુ અલગ અલગ કાઢવાની હોય એટલે આપણે જારી ચેન્જ કરવી એ પણ ઈઝી હોય. તમે જોઈ શકો છો ખાલી આ પટ્ટી છે તમારે સાઈડમાં કરી દેવાની બંને પટ્ટી, અને આ જારી છે ને એને આગળનો ભાગ આમ ખેંચી લેવાનો, એટલે આ બધી જારી છે ને ભાઈ એ તમારે આ સાઈડ નીકળી જાય. અને તમારે મગફળી, અડદ કે પછી તમારે તુવેર તમારે ત્રણેય જારી ફિટિંગ કરવી છે તો તમારે ઇઝીલી એક વ્યક્તિ ફિટિંગ કરી શકે છે. ખેડૂત મિત્રો જેમ મેં તમને કીધું કે 40 એચપીનું સિંગલ વાલ્વમાં ટ્રેક્ટર તમારે ચાલશે, એનું કારણ એક જ છે કેમ કે આ આખા ટ્રેક્ટરની અંદર હેવી રનિંગ વ્હીલ આપેલા છે, જેથી કરીને ટ્રેક્ટર દબાવવાની સમસ્યા તો દૂર થઈ ગઈ. જેથી એક ફાયદો છે ખેડૂત માટે, કેમ કે ટ્રેક્ટર અંદર ડીઝલનો ખપત એકદમ હાવ ઓછું, કારણ કે આમાં રનિંગ વ્હીલ હેવી આપેલા છે, જેથી કરીને ટ્રેક્ટર છે ભાઈ એકવાર ઉપાડવામાં સેજ તમારે દબાવે પછી એકદમ ટ્રેક્ટર ફ્રી થઈ જાય. અને બધા ટ્રેક્ટર કરતાં આમાં કંઈક યુનિક વસ્તુ છે એ છે ભાઈના ચેન, અને હેવી ચેન અને હેવી ચેન કટર આપેલા છે. અને બધાય તમે ટ્રેક્ટરમાં જોયું હશે એમાં તમે છે ને અહીંયા બોલ્ટ આપેલા હોય છે, જે બોલ્ટ વારંવાર તૂટી અને આ ચક્કર છે ને એકદમ ફ્રી થઈ જાય. પણ આમાં તમે જોઈ લો પિન ગાળો આપેલો છે, જેથી આ પિન છે ને ક્યારેય અહીંયાથી નીકળશે નહીં અને આ ચક્કર એકદમ ક્યારેય ફ્રી થશે નહીં. જેમ તમને મેં કીધું ને કે 7 પિનમાં હેવી બેરિંગ આપેલા છે, અહીંયા તમે બેરિંગ જોઈ શકો છો. અહીંયા બેરિંગમાં તમે જોઈ શકો છો સાઈડમાંથી આ બેરિંગમાં તમારે છે ને ક્યાંય બોલ્ટ નથી આપેલો, ઊભો જે બોલ્ટ હોય ને એ નહીં હોય, કારણ કે આ બોલ એકવાર ટાઈટ થઈ ગયા પછી છે ને આ બેરિંગ અને અહીંયાથી સાપપિન છે ને એ ભાઈ એક જ જગ્યાએ ફિક્સ થઈ જાય, એટલે છે ને આ બેરિંગ બગડવાની અને સાપપિન બગડવાની સમસ્યા તો એકદમ દૂર થઈ ગઈ છે. અને જો તમારે વધુ જાણકારી જોતી હોય, તમારે થ્રેશર છે ભાઈ લેવું હોય અને બુકિંગ કરાવવું હોય તો તમને ડિસ્પ્લે ઉપર નંબર જોવા મળતા છે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી અને આ થ્રેશરને બુક કરાવી શકો છો. અને હા, સબસિડીની વાત જેમ કરી 2,25,000 અને 1,80,000 એ બે સબસિડીમાંથી તમને એક સબસિડી આમાં ઉપલબ્ધ મળશે.